હેલો ગાઈઝ, તો આજે આપણે જવાનું છે દ્વારકા. તો તે માટે આપણે થઈ જઈશું ત્યાર. પહેલાં તો બધું વસ્તુ તૈયાર કરવાની છે. તો વસ્તુ જો બધી અહીંયા પડી છે. આ છે અમારી જર્સી ને આ છે છેલ્લી આ પેન્ટ પડ્યું છે. 4 પેન્ટ લીધા છે. બાકી તો હવે બધું વસ્તુ ગોતવાની રહેશે. તો હવે ઘડિયાળના પટ્ટા લેવા પડશે. પહેલાં તો ઘડિયાળના પટ્ટા લઈ લઈશું આપણે. 2 પટ્ટા આવી ગયા છે. તો સારસિંગ બધું લઈ લેવું, નાખી દેવું બેગમાં. તો બેગમાં નાખીને પહેલાં તો આપણે ગામમાં આવી જશે. તો ગામમાં જઈશું, પછી આપણે જઈશું ભાઈબંધના ઘરે, કેમ કે એનું પહેલાં પેકિંગ કરવા જવાનું છે. પછી બીજા ભાઈબંધનું પેકિંગ કરવા જઈશું. પહેલાં તો આ ભાઈબંધના પેકિંગ કરવા જઈશું. તો અહીંયા તો આપણે મેળો તો કૂટ્યો તો વહી ગયો ફેરો દેખાણ. હવે અહીંયા તમને હું દેખાઈશ નહીં, કેમ કે અહીંયા છે અત્યારે અંદર બલ્બ છે નહીં. અહીંયા તમને જઈને મળાવું પછી. તો હવે જેમ જવા એવું નથી. તો સમજાવવા એવું છે. તો આ બધા જો અહીં તો બાંધતા હતા દાદા. મેં એમ કીધું ને બાદોમાં તો ઓલો મારી ઉપર પડ્યો કે તું આગો વ્યો જા. એને ફટાફટ પેક કરાવી નાખ્યું. પેક કરાવીને હવે ભાગી આવ્યા પાછા. તો ભાગતા હા ને તો મને મળ્યો મારો ભાઈબંધ એક. હમણાં ભાઈબંધ મળશે. જો આ ભાઈબંધ મળ્યો કે હું સારું છે ને એમ. પછી આપણે મળાવીશું આ બધાને. પેકિંગ કરીને જ બેઠા છે. આ બધા પેકિંગ કરીને બેઠા. પછી આપણે જઈશું બીજા ભાઈબંધના ઘરે. બીજા ભાઈબંધના ઘરે જતા પહેલાં આપણે હું તો ત્યાં એના ઘરે જતો નથી. ખાલી એમ તો આ બધા લઈને જાઉં છું, એટલે હારે લઈ જાઉં છું. બાકી હું એના ઘરે નથી જતો. તો હાલો હમણાં પેકિંગ કરીને પાછા આવે છે ગામમાં આપણે. તો અહીંયા છે બધા આપણે સુમિત સાવડા, એ આવવાનું નથી. પછી આપણે ટેમ્પામાં બેન નીકળી ગયા. જે બે બોલીને પછી નીકળ્યા. બહુ ગાતો ટેમ્પો તો દાદો ગોળી કાઢતો જાય હો. પણ આ તો સુદામાં, અમારા ગામનો સુદામાં. આ બધા જો બેઠા છે નીરજ તેવા ઉપર. એમની તો આ ધૂળી બેન અમારા. પછી આ બધા ભાગ્યા બે હોઈ જાઓ પાછા બધા. કિશન બધા બે ગયા શાંતિથી. પછી હમણાં હું તમને હેઠળનું વ્યૂ બતાવું. આ બધા હેઠે બેઠા છે. અમે બેઠા હતા ઉપર. આ બધા હેઠે બેસી ગયા. જગ્યા પણ નથી હેઠે બેસવાની. ગેમે રમે બધા, પણ જગ્યા ન રાખે એમ બધી. આ છે બધા મારા દાદા. આ છે અમારા મેન દાદુ વલ્લભ દાદા. ને પછી હવે છે પછી પુરાદા છે. પછી આપણે જો અમે અહીંયા બેઠા હતા, ત્યાંથી હેઠ આવી ગયા અત્યારે. તો પછી તમને બધું મળાવું. આ બધો વિલુક. આ દાદા તમારે બીડી પીતા. પછી આપણે અત્યારે તો પહોંચી ગયા છીએ રાજકોટ. તો રાજકોટમાં આપણે પહોંચી જઈશું. પછી અહીંયા જોઈ શકો છો તમે મિત્રો કે કેવું બધું. અહીંયા તાપડા ફાડીને બધા બહાર આવી ગયા છે. અહીંયા ટ્રાફિક એમ છે, પણ અહીં અડધી કલાકે તો વારો આવી જાય છે. ટ્રાફિકમાં રહેવું પડે છે. આ છે અમારા ઝાંસી કી રાની કા પુતળા છે. તો અહીંયા અમે ઘડી ગાડી ઊભી રાખી હતી, પછી પગાડી. હા તમે જોયો કે પણ મસ્તીનું છે. ફરતે રોડ છે, બસમાં પુતળું છે. ફરતે પાછું